અમરેલીમાં ઉર્જા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી છે। શહેરના ગણેશ પાર્ટી પ્લોટમાં ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી। સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા તો શહેરીજનોએ મંત્રીનું ભવ્ય સ્વાગત કરી રંગે ચંગે ધૂળેટીની ઉજવણી કરી છે। મતભેદ અને મનભેદ ભૂલી સાથે ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પણ કરાઈ। સમગ્ર રાજ્યમાં હોળી અને ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા છે તે અમરેલીમાં કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। આપણી સાથે મંત્રી કૌશિક વેકરિયા જોડાયા। કૌશિક, આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા કાર્યકર્તા નાગરિકો છે, શું કહેશો? પ્રથમ તો રંગ ઉત્સવ અને ધૂળેટી પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આજે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ, શહેર ભાજપ અને જિલ્લા ભાજપની ટીમ, અમારા સાંસદ શ્રી ભરતભાઈ અમરેલીના જનતા સાથે જે રંગ ઉત્સવની ઉજવણી અમે કરી રહ્યા છીએ, તમામ લોકોને રંગ ઉત્સવની મારી હૃદયપૂર્વકની શુભકામના પણ પાઠવું છું અને નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું કે દરેકના જીવનમાં કાયમી માટે દરેક દિવસો રંગ ઉત્સવ જેવા હરાભરા રહે એ નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના પણ કરું છું। આ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તે અમરેલી શહેરમાં છે તે કાર્યકર્તાઓને નાગરિકો સાથે શાનદાર ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। જેની ચર્ચા ગુજરાત ફર્સ્ટ અમરેલી।